हमारी नम्र विनती। दे सलामी उस तिरंगे को जिसमें तेरी शान है, सर हमेशा ऊंचा रखना हो जिसका, जब तक दिल में जान है। आदरणीय मुख्य अतिथि, आचार्यों, शिक्षकगणों तथा वालीगणों અને મારા પ્યારા દેશવાસીઓ, આજે 26મી જાન્યુઆરી એટલે આપણા ભારત દેશનો ગણતંત્ર દિવસ। આ અવસર પર આપ સૌને ગણતંત્ર દિવસની ખૂબ સારી શુભકામનાઓ। આપણો દેશ 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો હતો, પરંતુ તેનું સંવિધાન 26મી જાન્યુઆરી 1950ના રોજ લાગુ થયું હતું। આ દિવસે આપણો ભારત દેશ પૂર્ણ ગણતંત્ર બન્યો હતો અને આ કારણેથી જ રાષ્ટ્રીય પર્વ દિવસ ઉજવવામાં આવે છે। આપણા ભારતના ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી એ સંવિધાન જનક છે। સાથીઓ, આપણા દેશનું સંવિધાન સૌથી મોટું લેખિત સંવિધાન છે જે બધા આપણા નાગરિકોને એક સૂત્રમાં બાંધી રાખે છે અને બધા નાગરિકોને અધિકાર અને કર્તવ્ય દેખાડે છે। આજે હું તમને એ સ્વતંત્ર સૈનિકો અને નેતાને ધન્યવાદ આપું છું જેને આપણા દેશ માટે જીવન બલિદાન આપ્યું છે અને આ જ કારણેથી આપણે લોકતાંત્રિક અને ખુશીથી રહીએ છીએ। આજે ભારતમાં પોતાનું કાનૂન છે, ભારત ગણતંત્ર છે, ભારત સંવિધાન છે। આ તાકાતને આપણે એવી રીતે મજબૂત બનાવવાની છે કે ફરીથી આપણા ઉપર કોઈ રાજ ન કરે, બસ કરે તો આપણી વાતો કરે। જય હિન્દ, જય ભારત।